અમારી ગોબા ગામની નાની બાળા એવી ઋતિકા કમલેશભાઈ માલવિયાએ જે ખૂબ જ સુંદર મજાના સમાજ અંગેના શબ્દો કીધા, તો એમને સમાજ અને દાતાઓ તરફથી બંનેનો સાથ અને સહકારથી ₹1100નું પ્રોત્સાહન ઇનામ ભેટ સ્વરૂપે પ્રાપ્ત થાય છે। જોરદાર તાળીઓથી વધાવીએ ઋતિકાને। અમારા આમંત્રિત મહેમાનો મંચ પર હાજર થઈ રહ્યા છે, ત્યારે સન્માનના દોરને મારે આગળ વધારવું છે। ત્યારે આ 31મા સમૂહ લગ્ન સમારોહના શુભ પ્રસંગે ગાદીના દાતા એવા શ્રી વિઠ્ઠલભાઈ કરશનભાઈ રંગાણી, એમના પિતા શ્રી કરશનભાઈ શામજીભાઈ રંગાણી ઉપસ્થિત છે। હું આપને નમ્ર વિનંતી કરીશ કે આજે આપ ગોબા ગામના વતની છો અને ગોબા ગામને આંગણે જ્યારે 31મો સમૂહ લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે, ત્યારે આપના દ્વારા ગાદીના દાતા બન્યા છો, તો આપ મંચ પર આગળ આવશો। એમનું સન્માન કરવા માટે હું સુરેશભાઈ તળાવિયાને નમ્ર વિનંતી કરીશ કે આપ મંચ પર આગળ આવશો। શાલ અને પુષ્પગુચ્છ દ્વારા ગાદીના દાતા એવા કરશનભાઈ શામજીભાઈ રંગાણીનું સન્માન કરવા માટે સ્વયંસેવક ભાઈઓને નમ્ર વિનંતી કરીશ કે દાતાનું સન્માન કરવા માટે ગોબા ગામના વ્યક્તિ એવા સુરેશભાઈ તળાવિયા દ્વારા સન્માન થઈ રહ્યું છે। જોરદાર તાળીઓથી આપણે કરશનભાઈનું તાળીઓના ગડગડાટથી સન્માન સ્વીકારીશું। બીજા એવા ગોબા ગામના વ્યક્તિ એવા છણાદાળના દાતા શ્રી નાથાભાઈ રાણાભાઈ પડસાળા અહીં ઉપસ્થિત છે। નાથાભાઈ, હું આપને નમ્ર વિનંતી કરીશ કે આપ મંચ પર આગળ આવશો અને ગોબા ગામના વ્યક્તિ એવા અમારા સામાજિક લાભુભાઈ નાગાણીને હું નમ્ર વિનંતી કરીશ કે આપ મંચ પર આગળ આવશો અને આ 31મા સમૂહ લગ્ન સમારોહના શ્રી નાથાભાઈ રાણાભાઈ પડસાળા જે છણાદાળના આજના સુપ્રસંગે દાતા બન્યા છે, તો એમને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરશો। આવી જવાય, સન્માન ચાલુ છે। જોરદાર તાળીઓનો ગડગડાટ ચાલુ રહેવો જોઈએ। દરેક દાતાઓ આપણા માટે મહામૂલા છે। બીજા નાથાભાઈ થી એમના નાના ભાઈ નનુભાઈ એ પણ આ સમારોહને અનુરૂપ તુવેર દાળના દાતા બન્યા છે। નનુભાઈ, હું આપને નમ્ર વિનંતી કરીશ, નનુભાઈ રાણાભાઈ પડસાળા, કે આપ મંચ પર આગળ આવશો અને હું શૈલેષભાઈ સિંગાળાને નમ્ર વિનંતી કરીશ કે આજના આ સમારોહના તુવેર દાળના દાતા એવા શ્રી નનુભાઈ રાણાભાઈ પડસાળાનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરશો। નાથાભાઈ અને નુનુભાઈ બંને ભાઈઓ છે અને આ સમાજની અંદર એમના દીકરાઓ દ્વારા ખૂબ જ મહાયોગદાન રહેલું છે, ત્યારે જોરદાર તાળીઓથી નનુભાઈનું સન્માન શ્રી શૈલેષભાઈ સિંગાળા કરી રહ્યા છે, એમની પણ અમે નોંધ લઈએ છીએ। કાર્યક્રમના દોરને આગળ વધારતા સમારોહના મધુભાઈ કે સવાણી કે જે આજના યજમાન રહી ચૂક્યા છે અને અહીં મંચ પર હાજર છે, તો એમના મુખેથી આજે સમાજ માટે બે શબ્દો સાંભળવા છે। હું નમ્ર વિનંતી કરીશ મધુબાપાને કે મધુબાપા આપ અહીં આવો અને આજના આ 31મા સમૂહ લગ્ન સમારોહના શુભ પ્રસંગે આપના બે શબ્દો સમાજને કહેશો। મધુભાઈ કે સવાણી। भारत माता की वंदे मां। આજનો પ્રસંગ એટલે સામાજિક મિલનનો દિવસ। વરઘોડિયા, દીકરી અને કુમાર એ આ પ્રસંગે લગ્ન પ્રસંગમાં, સામૂહિક લગ્ન પ્રસંગમાં જોડાયા, એને ખૂબ ખૂબ ધન્યવાદ। સમજણ સાથે જોડાવું અને ભવિષ્યનો વિચાર કરવાનો જીવનનો, કે આપણું જીવન ભવિષ્યમાં ખોટા ખર્ચાઓથી બચે અને ભવિષ્યના પ્રજાને એનો ખૂબ ખૂબ ઉપયોગ થાય, એવો લાભ મળે અને ભણે ગણે ને આગળ આવે। પટેલ સમાજ એટલે સમાજનો વિશાળ એક મણકો, બહુ સમાજ છે અને પટેલ સમાજને પગલે અત્યારે
નવા નવા સમાજો એકત્રિત થવા માંડ્યા છે અને એની પ્રજાને હવે એમ કહેવામાં આવે છે કે આપણે ભણો બધા, ભણીને કલેક્ટર થાવ, મામલતદાર થાવ, મંત્રી થાવ અને બને એટલા સમાજને ઉપયોગી થાવ. એ પટેલ સમાજે એ સમાજને માર્ગદર્શન આપ્યું છે. એટલે બધા સમાજો જાગૃત થાય તો દેશની ગરિમા વધે, સમાજ બધા આગળ આવે અને ખૂબ ખૂબ સુંદર કાર્ય થાય અને દેશને મહાન બનાવી શકાય. ધન્યવાદ જે આજે સમૂહ લગ્નમાં જોડાયા છે. વરઘોડિયાને દીકરી કુમારને યોગ્ય માર્ગદર્શન સાથે હાંચવે. કુમાર આપણી દીકરીઓને જીવનભર નિભાવે. એ લોંગ લાઈફ વન વાઇફ, આખી જિંદગી એક પતિ પત્ની તરીકે જીવન જીવાય એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું કે એને એવી સંમતિ આપે. કારણ કે અટાણે આ ઉભરતા પૂરની અંદર માણસો તણાઈ જાય છે, ક્યાં ખોવાઈ જાય છે ખબર નથી પડતી. એ સમજણ જો હોય તો થોડોક માઇન્ડમાં અપસેટ થયા વગર નકારાત્મક અને સકારાત્મક જીવન જીવવામાં સકારાત્મક જીવન જીવવું એ જરૂરી છે. કોઈ એમ કે મને કોઈ એમ કીધું કે મારા ફળિયામાં હાથી ઉડતો ઉડતો આવ્યો. મેં કીધું હા આવે. એ થોડી વાર પછી મેં કીધું મારા ફળિયામાં ઇલેક્ટ્રિક થાંભલો હતો ને એની માથે આવીને બેઠો. આ સકારાત્મક વિચાર. હા મેં નકારાત્મક ડાયનો થામા ને ઉડે નહીં ને આપણે જરૂર છે. એટલે જીવનમાં સકારાત્મક ભાવના હશે ને તો ઝઘડા નહીં થાય અને એકાબીજા જીવનમાં સમજીને જીવન પર્યંત સાથે રહીને નવી પેઢીને શિક્ષણ સંસ્કાર આપીને સુખેથી જીવશે. એટલે કન્યા છે એ કુમારને હાંચવે જીવનભર. જીવનભર શબ્દ વાપરું છું. કુમાર છે એ કન્યાને જીવનભર હાંચવે અને એ બંને કપલને ઉપરવાળો માર્ગદર્શન આપે અને હાંચવે અને ખૂબ સુખી કરે એવી પ્રભુને હું પ્રાર્થના કરું છું. સમાજે ખૂબ પ્રગતિ કરી છે, ખૂબ આગળ આવ્યો છે, ખૂબ જ આગળ આવશે. માતાઓને, બહેનોને અને ભાઈઓને બધાને વિનંતી છે કે સમાજ નબળો પડતો જાય છે. ઘણા કારણો છે. એક તો વ્યસન છે, માનસિકતા બરાબર નથી. અત્યારે એક બાળક થઈ ગયું, આંગણે રમવા માંડ્યું એટલે બીજાની જરૂર નથી એવું માનવામાં આવે. આ ખોટું છે, બહુ ખોટું છે. એ છોકરાને ફઈ નહીં મળે, મામા નહીં મળે, કાકા નહીં મળે, હું મળશે, બધા સંબંધો પૂરા થઈ જાય. વિચારો, મારે હાથ હાળા હતા, અમે 5 ભાઈ હતા, ક્યાં અમારા મા બાપને ભારે પીડ્યા. ખોટું થાય છે. વડીલો કહે છે અત્યારે આપણા સમાજના નેતાઓ પણ કહે છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ 3 તો હોવા જ જોઈએ. ભલે દીકરા ન હોય પણ દીકરા સમાન જ માનજો. દીકરીઓ ને જે ગર્ભપાત કરીને પાપ કરે છે ને એ મહાન દોષી છે. બ્રહ્મ હત્યાના પાપથી વધારે પાપ છે. એક જીવાત્માને રમતો આવવા દે દુનિયામાં, એને દુનિયાને દર્શન કરવા દે, એને તમારા સમાજની અંદર ઉછરવા દે. તમને શું નડે છે? એને ભગવાને મોકલ્યો હશે ને
તો એનું કિસ્મત લઈને મોકલ્યો છે ભલા માણસ. બહુ ખોટું થાય છે સમાજમાં. એ બંધ કરો બધું અને વડીલો પાર્જિત જે સંસ્કારો હતા ને એ પ્રમાણે વૈયાઓ હાલો. કારણ કે એક બાજુ એક વસ્તી વધતી જાય છે, એક બાજુ ઘટતી જાય છે, તો હિન્દુસ્તાન નહીં રહે. વિચારો. અને હિન્દુ સંસ્કૃતિ નહીં રહે. પાયામાં આ દુનિયામાં પહેલી વહેલી જો સંસ્કૃતિ આવી હોય ને તો આપણી સનાતન સંસ્કૃતિ છે. ભાઈ સાહેબ, દુનિયાને કપડાં પહેરવાનું ભાન નહોતું ને તેથી ઋષિ મુનિઓએ યજ્ઞ કરી અને સમાજને કેટલું આપ્યું છે, કેટલા ગ્રંથો આપ્યા છે. આપણી લાઇબ્રેરી વલભીપુરની કે નાલંદા વિદ્યાપીઠ 2 મહિના હળગી ઓલા વિધર્મે હળગાવી હતી. એટલે એટલા પુસ્તકો હતા, એટલી સંસ્કૃતિ. બ્રાહ્મણોએ જે યોગદાન આપ્યું છે એને ધન્યવાદ. એ વેદો બળી ગયા, અંધુ બળી ગયું, પણ મોઢે જેને કરી લીધા હતા ને એ 3 વેદ કર્યા તો ત્રિવેદી, 2 વેદ કર્યા તો દ્વિવેદી, 4 વેદ કર્યા તો ચતુર્વેદી. એ બધાને મોઢે વેદ હતા અને ફરી વખત આપણા અહીંયા એ સમાજને આપ્યા. એ લોકો આપણે ઉપર ખોપરીઓના ડુંગરા થયા છે હિન્દુને કાપીને. વિચાર તો કરો. આપણે સશક્ત નહીં બનીએ ને તો હજી કપાવાના છે. હું એક જંગલમાં રહું છું. એક વાડી છે, ગામ નથી, ગામ આઘા છે, વચ્ચે રહું છું. તો મારે સવારમાં વહેલા વોક કરવા જાઓ. અમારે હાવજ, દીપડા ઘણું બધું છે. એટલે આપણે કઈ હાથ નહીં દઈએ કે કાકા તમે મને નહીં કાંઈ કરતા, એમ નહીં કહેવાય. સામનો તો કરવો પડે ને. આપણા બાપ દાદાનું વિચારો ને એને ધાર્યા રાખે. એ પોતાનું રક્ષણ, આપણું રક્ષણ આપણે નહીં કરીએ. હાથ જોડશો તો કામ નહીં આવે. વિચારવા જેવું છે આ દુનિયામાં. સમય આવવાનો છે બહુ બેડ, ખરાબ. એમાં આપણે ટકવું પડશે. એટલે વિચારવા જેવું છે આ દુનિયામાં. એટલે બાળકને આ દુનિયામાં આવતા રોકોમાં 3 બાળક હોવા જોઈએ તો સંબંધો રહે. કાકા, મામા, દાદા અને ફઈ ફૂલવાના વગેરે. એમાં પીછેહટ કરોમાં. બીજું, વ્યસન મુક્ત બનો. અત્યારે ડ્રગ સુરતમાં ખટારા મોઢે ઠલવાય છે. વિચાર કરી લેજો. તમે બાળકમાં ધ્યાન આપો. તમારું બાળક 5 વર્ષનું થાય ને ત્યારથી ધ્યાન આપો. માતાઓને વિનંતી કરું છું કે તમે મોબાઈલ નહોતો એક દિવસ આ દુનિયામાં, તેથી બાળકોને રમકડાથી મોટા કરતા હતા. એ રમકડાનું જ રાખો. એને રીઝવવા તમે મોબાઈલ આપી દો છો ને, બહુ ભૂલ કરો છો. એના જે તરંગો છે મોબાઈલના, એ તરંગો એના કુમળી નસોને એને કેટલું ડેમેજ કરે છે, કેટલા એને એ ખીજાઈ જાય છે, એ વિકૃત માણસ બની જાય છે. એ બાળક મોટું થઈને તમને નહીં ગણે, તમને નહીં, તમારું માન નહીં જળવાય. એને એક બાજુ મૂકો, ફોનને આપોમાં, રમકડાથી એને રમાડો અને રમકડા આપો. રમકડાથી એને રમતો કરો ઘરમાં. ફોન કોઈને ઘરે આપણે મહેમાન તરીકે જઈએ ને તો દીકરો કે દીકરી કે માં કે ભાઈ બહેન બધા ખૂણો પકડીને બેસી ગયા મોબાઈલ લઈને. આવો એની કોઈ નોંધ લેતું નથી. ઘરમાં તમે જાઓ ને તો આ જીવન છે. વિચારો તો ખરા, ક્યાં ભારતીય સંસ્કૃતિ અને ક્યાં અત્યારનું તમારું જીવન કેવું બેડ કરી નાખે.
આ બરાબર નથી થતું. સમજો, વિચારો, અને આ સમૂહમાં ભેગા થયા છીએ તો હું આ બધું કહું છું ને ભાઈ, એ પ્રેમથી કહું છું, એમાં નથી કહેતો. ઓકે. અને વ્યસન વાળા જે છે ને, હવે તો બહેનોમાં એ પ્રવર્તમાન થવા માંડ્યું છે. ખોટું થાય. મને કોઈ કે માએ મારા જીવનની હું વાત કરું ને તો જ કહીએ. મને કોઈ પૂછે કે તમારે એનું વ્યસન, 2 ટાઈમ રોટલા સિવાય કાંઈ વ્યસન નથી. આ 85 વર્ષ 86 વર્ષ થઈ ગયા. વ્યસન હું કહેવાય, ચાનો ઘૂંટડો મેં પીધો નથી મારા જીવનમાં. તોય હું તમારી વચ્ચે 85 વર્ષે જીવું છું, જુવાન તરીકે. કોઈ પૂછે કે એનું વ્યસન, મેં હું એને કહી દઉં કે ભાઈ નથી થયું. ચા, પાન, બીડી, સુપારી, તમાકુ, માવો અને બાવો. માવો ને ગલાનો માવો અને કાઠિયાવાડનો બાવો. સંત નહીં હો, સંત જુદી વાત છે. સંતને 1 રૂપિયો આપો, 1.25 રૂપિયો કરીને સમાજને આપે, એ સંત છે. સંત મુક્ત કરાવે છે. એટલે આપણે બાવાને વાહે દોડી, બાપુ ધોતિયું મારા તરફ, બાપુ લેખ 1 પહેરો લ્યો આ ધોતિયું આપણા. એટલે ભાઈ નથી પહેરાવા. માળા બેઠા કરે છે ખૂણામાં, એને એનો 12 મહિના હાથલા 1-2 હારા લે, અને ઘરવાળીને 2 હારા હાથલા લઈ દો ને તો 12 મહિના સુધી રોટલા ઘડે એ ઘુમરા વગર હાઈ ક્લાસ કરી ખાવાની મજા. એટલે વિચારો તમે કે આજે જરૂરનું નથી, હું કામ અપનાવીને બેઠા. એક સંત હતા, એને એમ કીધું, ગામને પાદર ઉતર્યા હતા, એને એમ કીધું કે જીવનમાં ભાઈ મુક્ત થાવ તમે વ્યસનમાંથી. એટલે જેને વ્યસન હતા ને એને સામું કાઢ્યું કે અમારે કેમ વ્યસન મુક્ત થાવ બાપુ, અમને હવે વ્યસન અમારા હાડમાં ઉતરી ગયું. એક વખત એ સંત છે ને એક ઝાડાને બથ ભરી ગયા, અને ગામના માણસો આવતા હતા. એ મને છોડાવવા લીમડે પકડ્યો. ગામે કીધું કે મહારાજ તમે ગાંડા થઈ ગયા, આ લીમડાને તમે પકડ્યો છો. હા બાપા, હું એ જ કહું છું કે આ વ્યસનને તમે પકડ્યું છે, તમે મુક્ત થઈ શકો છો. બરાબર ને? જીવનમાં ઘણું શીખવા જેવું છે દુનિયામાં, અને સારી વસ્તુ, સંસ્કારી વસ્તુ જીવનમાં ઉતારો, બાળકોને ભણાવો, એને ગ્રેજ્યુએટ કરો, મોટા ભણીને આપણા બધા જે સરકારી પદો છે એ સંભાળે, કે જેથી કરીને આપણને સુશક્તિ અને ગવર્મેન્ટને જાગૃત કરે કે આ રીતે હોય તો સમાજ સુખી થાય. એ ભણ્યા ગણ્યા પછી થાય બધું. દીકરીઓને ખૂબ ભણાવો. અત્યારે જમાનો દીકરીઓનો અને દીકરાઓનો, બાળકોનો ભણાવવાનો સમય છે. એટલે જીવનમાં પરિવર્તન લાવો. કચરો જ્યાં ત્યાં ફેંકો નહીં. સમજી ગયા? અમારે અમેરિકાની અંદર છોકરું હોય અને નાનું એવું નારે આવ્યું હોય મા બાપ, અને એને ચોકલેટ આપે તો એ કાગળિયો ખિસ્સામાં નાખશે, અને જ્યાં ડમ્પ હશે ને ત્યાં એ ફેંકશે. એટલે એ ટેવ શિક્ષકોએ પાડવાની છે નિશાળમાં. હું એક શિક્ષક હતો. મારી નિશાળમાં બોરનો ઠળિયો ન હોય, અને તમે કહીને બોલાવવાનો રિવાજ હતો, બેનને ભાઈને, તું નહીં કોઈ. એટલે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ઈશ્વરનો વાસ ત્યાં હોય છે. એટલે હું અહીંયા અમેરિકાથી આવ્યો ને પછી મારા ગામમાં રહેતો હતો. દામનગર મેં સવાણી પ્રાથમિક શાળાનું ઘણું બનાવ્યું છે. એ મારું કર્મ ક્ષેત્ર હતું. અને અમેરિકાથી આવું છું ને તો એ મારી કર્મભૂમિ છે, આ મારી જન્મભૂમિ છે. આવું અમેરિકાથી પ્લેનમાંથી ઉતરું ને તો આ માતાજીની ધરતી માથે ચડાવું છું. એટલે
મમતા હોવી જોઈએ આપણે આપણા વતનની. અને મારાથી થાય એટલું અહીં બેઠો બેઠો કરું છું. વાડીએ 10,000 આંબા છે, કેરી એક્સપોર્ટ કરું છું દુનિયામાં. અને જે પૈસા આવે છે સામાજિક મેડિકલ કેમ્પો, ડેન્ટલ કેમ્પો, આંખના કેમ્પો, અને ઘણા બાળકો ભણે છે અને ભણાવું છું. અને હાજા માંદા માણસો હોય વધારે તો અમદાવાદમાં હોસ્પિટલની અંદર બેડ રૂમ પલંગો છે, એને દાખલ કરી. એટલે આ મૂંગે મોઢે સેવા કરું છું અને છાપાવાળાને આઘાર આપું છું. મારા આત્મસંતોષ ખાતર કરું છું. અને આવા પ્રસંગો સમાજના હોય ત્યાં જાઉં છું. તમારા દર્શનથી મને બહુ જ આનંદ થાય છે. આ દેવીઓના દર્શન કરું. મારી મા, બેન, દીકરી, મારે દીકરી નથી એટલે આ દીકરીઓના લગ્નમાં મારી યથાશક્તિ જે કાંઈ. અને આ ઘોબા સમૂહ લગ્નનું આયોજન 3 ગામને તરફેટે, ક્યાં ગામડું ક્યાંય નહીં, રસ્તાની સગવડતા પહેલાં તો નહોતી. આગેવાનોએ એને ધન્યવાદ કે અને આવા વિચારો આવ્યા અને સમૂહમાં નાતને જ્ઞાતિને એક કરી અને બાળકોને સંસ્કાર સિંચન કરીને બાળકો દીકરીઓને પરણાવવાનું નક્કી કર્યું. એકલે હાથે નથી થતું, વાતો કરે નથી થતું. આના માટે આયોજનો કરવા પડે છે, રાત દી ઉજાગરા કરવા પડે છે. ધન્યવાદ. અને હું મારા દિલથી વંદન કરું છું એક એક કર્મચારીઓને કે તમે જે કામ કરો છો એ હરનિશ ખો કરતા જજો. ખો એટલે તમે કર્યું ને, તમે થાકી જાઓ એટલે બીજાને તૈયાર કરતા જજો તમારે. ધન્યવાદ અરદાસભાઈને કે એને સમૂહ લગ્ન પહેલાં વહેલા વિચારો આવ્યા અને આ કાર્ય ઉપાડ્યું. ધન્યવાદ. એટલે આપણે એક થયા છીએ, એક થવું છે અને એક રહેવું છે. અને આ રીતે આપણા સમાજને ખૂબ ખૂબ આગળ લઈ જવો છે. એવી હું હૃદયપૂર્વક પરમાત્માને પ્રાર્થના કરું છું કે મારા સમાજને ઈશ્વર તું ખૂબ જ સદબુદ્ધિ, સંસ્કાર અને સમૃદ્ધિ આપજે કે જેથી કરીને દેશ મહાન બને. જય હિન્દ, જય ભારત.